હેલો, હા દિવ્યા ફીડરમાંથી બોલો? હા શું નામ આપનું? નરેશ. નરેશભાઈ, શું પ્રશ્ન છે? કઈ પગાર મળતા નથી જેટકો કંપનીના કર્મચારીઓને, અને એના હા લીધે ખેડૂતોને લાઇટ અપાતી નથી, હા હા એટલે સાચી વાત છે? સાચી વાત છે. કેટલા મહિનાનો તમારો પગાર બાકી છે? 2 monthનો. અચ્છા, તો તમે ઉપર રજૂઆત કરી હશે ને? હા કરી. શું કીધું ઉપરવાળાએ? એમણે કોઈ રિપ્લાય નહીં આલ્યો, મને કોઈ રિપ્લાય જ મળતો નહીં. એવા કેટલા કર્મચારીઓ છે કે આજુ પગાર નહીં મળે? અમે જો આમ તો ઓલ ગુજરાતમાં છીએ. બનાસકાંઠામાં 14 SS થી 14 SS માંથી 7 SS એક થયા, 54 કર્મચારીઓ છે હાલમાં. 54 કર્મચારીઓને પગાર 2 મહિનાનો બાકી છે? હા, અને PF 5 મહિનાનું બાકી છે. જેટકો કંપનીનું? હા, જેટકો એક એનું આ પ્રોપર્ટી છે. એની કંપની આમાં કંપની આઉટસોર્સિંગમાં છે જેટકો. એમને જેબીએસ કંપનીને આપેલું છે ટેન્ડર. બરાબર. હા બરાબર. હા એટલે એમ નહીં, પણ હવે પગાર કંપની જેટકો વાળા નથી આપતા, પણ તમે એના લીધે ખેડૂતને એમ ના કહી શકો કે અમારો પગાર બાકી છે એટલે અમને લાઇટ નહીં આપીએ એમ. આમાં કેવું છે, તમે આપણે ઓળખાણ ના પડે સર, કઈ ખબર ના પડે. રાજ ગજ્જર બોલું, બનાસતક ન્યૂઝ નેટવર્ક. ઓકે બોલો સાહેબ. હા, એટલે જ મારે ખેડૂતના ફોન આવ્યા એટલે તમને ફોન કર્યો. હા, એટલે આમાં કેવું છે, તમારી બી હું તમારી બી વેદના પહોંચાડવાનો છું ઉપર સુધી કે આવું કેમ? કર્મચારીઓ નોકરી કરતા હોય, 24 કલાકની ઓન ડ્યુટી હોય, તો પછી એમને પગાર બી એને મહિનો થાય એટલે મળવો જોઈએ ને. 2 મહિનાના પગાર તમારા બાકી છે, હા, તો પછી એનું ઘર કઈ રીતે ચલાવે કર્મચારી? એ તો સાહેબ છે. આમાં કેવું છે સાહેબ કે અમે આની લેખિતમાં જાણ અમે ટીઆર ડિવિઝન થરાદમાં કરેલી 2 દિવસ પહેલા. જી. કે અમારે આનું અમે લગાતાર 2 મહિનાથી રજૂઆત કરતા અમારું સોલ્યુશન આવતું નહીં, તો તમે જો અમારું આ 21 તારીખ સુધી 12 વાગ્યા સુધી આનું સોલ્યુશન નહીં લાવો અથવા બરાબર જવાબ નહીં આપો, તો અમે 12 વાગે હેન્ડ ઓવર જેટકોને કરી દઈશું. તમારે જેટકોને એસે સંભાળી લેવું છે કે જેટકોની પ્રોપર્ટી છે. હા, બિલકુલ. પણ એટલે આમણે શું કર્યું, અમને આવી રીતે કેટલી વાર લોજિક આપેલા છે કે તમારો પગાર આ દિવસે થઈ જાય છે, આ દિવસે થઈ જાય. ચૂંટણી પહેલા લોજિક આપેલો એટલે અમને વિશ્વાસ આવ્યો નહીં. આ વખતે ભલે એમણે રાઈટ કીધું છે, પણ અમને વિશ્વાસ ના આવ્યો. એટલે અમે છે ને અમે શું કીધું, જે સિચ્યુએશનમાં એસએસ છે ને એ સિચ્યુએશનમાં અમે રહેવા દઈશું. અમે કઈ કરશું નહીં. ધારો કે 5 વાગે પાવર આપ્યો તો તે 1 વાગે પૂરો થાય તો 1 વાગે અમે બદલશું ને એમને કન્ટિન્યુ રાખશું. અને 1 વાગે આવશે એ સિંગલ ચાલુ છે, સિંગલ ફેજ જ રાખશું. તમે આવીને ચેન્જ કરીએ, તમે ફેજ ચેન્જ કરી, અમે કઈ નહીં કરીએ. એમને ઓલરેડી એમના ટીઆર ડિવિઝનમાંથી એસી પેલો ડી છે એમણે સાઇન કરી છે. અમે એમને લગાતાર 3 દિવસથી અમને જે પેલા જોણ કરી છે જેટકોમાં કે તમે ચાર્જમાં લઈ લીધો, ચાર્જ લઈ લીધો, અમે કામ નહીં કરવાના રહીશું. તો એમણે હવે અમારા ઉપર ઉલટો આરોપ લગાવે છે 4 કલાક લેટ આવીને અમારા ઉપર. અમારે ફોટા પાડે છે કે તમે કે એક્સ્ટ્રા પાવર 4 કલાક કેમ આપે, ખેડૂતને કેમ હેરાન કરો છો? તો અમે તમને જોણ કરી, તમને ખ્યાલ નહીં હોય? ના, એટલે કર્મચારી તો ખેડૂતને શું હેરાન કરી શકે, પણ આ તમારા ઉપરથી આ રીતનું હોય એટલે તમે મતલબ અહીંયા 2 મહિનાના પગાર બાકી છે એટલે મને હમણાં એક ખેડૂતનો ફોન આવેલો અને મને કે આવી રીતના જવાબ આપે છે એટલે જ મેં તમારો સંપર્ક કર્યો. એટલે પણ એ પણ યોગ્ય નથી કે તમારો પગાર 2 મહિના સુધી ના આપે, કારણ કે બહુ મોટા લાઇટ બિલો ફાડીને આપતા હોય, ટાઈમસર ભરતા હોય, ન ભરતા હોય તો કનેક્શનો કાપી લે છે, તો પછી એ પૈસાની ચૂકવણી પણ કર્મચારીઓને કરવી જોઈએ ને એ લોકોને. હા, અમે અમારી ઉપર ઉલટી ફરિયાદ નોંધાઈ આજે કે તમારા ઉપર ફરિયાદ થઈ, તમારે કે તમારા ઉપર એક્શન લેવા છે. હવે મારે તો ગવર્મેન્ટ જોબ મળવાની તૈયારી છે, મારે તો મારે નુકસાન થાય ડબલ. એટલે પગાર 2 મહિનાનો આપવો નથી ને પાછો કર્મચારી ઉપર દબાવ ડાલવો છે, ફરિયાદો કરવી છે, એવું છે એમને? એટલે ઊંધો આરોપ લગાવવો છે કે તમે કે અમે તમને કહીએ છીએ, તમે વિશ્વાસ કેમ નહીં કરતા? કીધું આવી રીતે તમે કેટલી વાર કીધું કે પગાર કરી દઈશું. તમે કંપની ને તમારે તરકડા છે, એમાં જેટકોને કશું લેવા? કીધું પ્રોપર્ટી તમારી છે ને, તમે ટેન્ડર જેબીસી ટેન્ડર કોણે આપ્યું? જી બિલકુલ. તો હવે તમને શું કહું કે તમારા જે 54 કર્મચારીઓ હાલમાં બનાસકાંઠામાં ટોટલ 54 બાકી છે પગાર વગર? હા, 54 એટલે આમ તો સાહેબ 14 SS ના 50, 50, 100 ને 108 જેવા છે, પણ એમાં અમારો 7 હાલ્યો 7 SS. અચ્છા, 54 જણા થયા. 54 લોકો અત્યારે 54 લોકો એમ કે લડવા માંગે છે કે મારે પગાર જોઈએ ટાઈમસર જોઈએ. એટલે અમે જોબ ને જો એવું નહીં કે અમે આ એક જ વાતમ વાળા જ મતલબ કે હડતાલ ઉપર છીએ. આવા 7 SS ના 54 માણસો હડતાલ ઉપર છે ને એમણે બી આવી જ રીતે કન્ટિન્યુ પાવર રાખ્યો છે. અમે એકલા SS પણ આમણે સાહેબ અમારે 2 SS નો ઉલ્લેખ કર્યો છે અંદર, કેમ કે 2 SS માં પોતે વિઝિટ કરી અને મીટરમાં ફોટા પાડી દીધા કે જો તમે કે આ તો કે ગુનો લાગુ, તમે કે એક્સ્ટ્રા પાવર આપ્યો છે, વીજ ચોરી કરી છે, તમે કે અમે કીધું એનું માન્યું નહીં, એવું બધું અમને તો લેખિતમાં લખીને આલ્યું છે. તો તમે જ્યારે ત્યારે ત્યાં એવું કીધું કે અમે હવે કામગીરી નહીં કરીએ, એવું તમે લેખિતમાં આપવું હતું ને તમારે? પણ તો પણ આપ્યું સાહેબ, આપ્યું રીતસરનું આપ્યું, એમને રિપ્લાય બી આપ્યો અમે, પણ અમે અમને વ્યવસ્થિત રિપ્લાય ના આપ્યો. કેમ કે આવી રીતે જેબીએસ છેતરતી હતી, પણ જેટકો આવી રીતે કહેતો કે અમે કે જેબીએસ જેટકો કે તમારો પગાર કરી દઈશું, પણ એક પગાર તો આવી રીતે હર વખતે આવું કરે છે. તમારે સોલ્યુશન ક્યારે આવે પછી આવું ન કરીએ તમારે? બિલકુલ સાચી વાત છે. હવે
તો તમે 54 જણા જે 7 SS ના જે લોકો છો, પગાર નથી મળતો, 2 મહિનાથી હેરાન થાવ છો, પરિવારો એના હા. ઉપર નિર્ભર હોય તો પરિવારો પણ રઝળતા હશે ને? હા તો બિલકુલ નહીં સાહેબ, અમને તો તો આમાં પછી ઘેરથી તમે બોલે છે હવે કે એમ કરો, તમે 54 જણા ભેગા થઈને મને બોલાવો. હા 100% સાહેબ. બરાબર, હું યાદ તમારી રાખજો. સાથે છું. તમે હા કર્મચારી તરીકે કામ કરો છો, તમને તમારો પગાર ટાઈમસર મળવો જ જોઈએ. કેમ ના આપે? અને 2 મહિનાનો પગાર બાકી રાખવા છતાં પાછો કર્મચારીને દબાવવા માટેના તમામ પ્રયાસો કરે છે લોકો. અરે તમામ સાહેબ, અમે અત્યારે એમને ઓલરેડી લીધો, અમે એમથી નિર્ણય લીધો ને કે ભાઈ સાહેબ ચલો ફોજી નિર્ણય લીધો કે અમે હવાથી કામ નહીં કરીએ, તો વાત અલગ છે, અમે ગુનામાં આવીએ, પણ ઓલરેડી એને જાણ કરી છે. એને સ્ટાફ મૂકવો જોઈએ અથવા અમને આશ્વાસન એક એક વ્યક્તિને આપવું જોઈએ કે ના આવી રીતે તમારો 100% પગાર થઈ જશે. ઉપર તમારા હેડ કોણ છે? હેડ અમારે આમાં કેવું છે કે અમારે આ કંપની મહારાષ્ટ્રમાં એનો બહુ મોટો છે નામ, જી અને અહીંયા જી. ખાલી 14 SSC બનાસકાંઠા ગુજરાતમાં તો ખાસ નથી, પણ એ કોઈને નથી ફોન રિસીવ કરતી, નથી કોઈ રિપ્લાય આપતી. ના અહીંયા તમારી ઉપરી કોણ અધિકારી? અમારી ઉપરી અધિકારી અહીંયા ઇન્ચાર્જમાં છે એક CR વાઘેલા કરીને છે, રાહનાસી. અચ્છા, હા, નંબર આપો ને એમનો મને. એમનો નંબર? હા. 1 મિનિટ. CR વાઘેલા નંબર તમારો છે? હાલ એક વીટીને ફોન કરતો, CR વાઘેલા નંબર હાલ ફટાફટ. ભલે મને આ નંબર ઉપર વોટ્સઅપ કરો. અને અહીંયા તમે થરાદ કોને રજૂઆત કરી હતી ખાલી મને કહો. થરાદમાં આપણે 220 કેવી 220 kV માં એમ ને? હા ઓકે વાંધો નહીં. તમે મને આ નંબર પર વોટ્સઅપ કરો ને, સાહેબનો નંબર. ઓકે સાહેબ, આ નંબર પર હા જી.